ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ્લે રૂપિયા 3,75,000 મત્તાનો મુદ્દામાલ તેમના મૂળ માલિકોને પરત કરતી સુરત શહેર। મેં પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા મેં ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા મેં નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 અને મેં મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કરવા માટેનો તેરા તુझको અર્પણ કાર્યક્રમ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ આયોજન કરવામાં આવેલ। જે કાર્યક્રમમાં અગાઉ અરજદારો દ્વારા અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ગુમ ગેરવલ્લે પડી ગયેલા બાબતે લેખિતમાં આપેલ ફરિયાદ અરજીઓના આધારે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મો સોહેલ રિયાઝ અહેમદ બન 22-24 નાઓએ મોબાઈલ ફોનોનું ટેકનિકલ વર્કઆઉટ કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન નંગ 35 જેની કિંમત રૂપિયા 3,75,000ની મત્તાનો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર શાસ્ત્રી સુરત શહેરનાઓના હસ્તે મોબાઈલ ફોન ગુમના અરજદારો મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે। સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યા નાઓના તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મનુભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સોહેલ રિયાઝ અહેમદ તથા અલર કુલદીપસિંહ વિક્રમસિંહ નાઓની ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે। રિપોર્ટર ઉદય મેર, અભી ક્રાઇમ ન્યૂઝ, સુરત। જે આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુझको અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35 જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે।